નમસ્કાર, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 3, વિષય ગણિત. ગણિત વિષયમાં બાળકો આપણે પાઠ 11 જગ અને મગ, તેમાં સ્વાધ્યાય બુકમાં આપણે એક લેક્ચર ચાલી ગયો છે. હવે એના પછી તો તમારી સ્વાધ્યાય બુક ગણિત વિષયની ઇરેઝર પેન્સિલ બધું જ સાથે રાખવાનું છે. મારી સાથે સમજતું જવાનું છે અને પૂરતું જવાનું છે. તો ચાલો બાળકો, સ્વાધ્યાય બુકમાં પેજ નંબર 34, તેમાં પ્રશ્ન નંબર 14ના પ્રશ્ન નંબર 6. જુઓ બાળકો, તમારી સ્વાધ્યાય બુકમાં પ્રશ્ન 6 પર જગ એ પાણી જગ સીના પાણી કરતાં કેટલું ઓછું છે. તો જુઓ બાળકો, ઉપરની તરફ તમને જગ દેખાય છે. તો એ જગમાં કેટલું પાણી છે તમે જોઈ શકો, 100 મિલી છે, બરાબર છે. તો સીના પાણી કરતાં કેટલું ઓછું છે? તો સીમાં 1 લીટર છે અને આમાં કેટલું છે? એમાં તો કે 100 મિલી, એટલે કેટલું ઓછું થયું? તો કે 1000 મિલી બરાબર 1 લીટર, એટલે 1000 મિલીમાંથી 100 મિલી બાદ કરીએ તો કેટલા મિલી વધે? 900 મિલી. તો અહીં લખીશું 900 મિલી. હવે એના પછી જુઓ 7 નંબરમાં, જગ ઈમાં કેટલું પાણી રેડીએ તો જગ સી જેટલું થાય છે. હવે ઈમાં કેટલું છે? 400 મિલી છે અને સી જેટલું કરવું હોય, 1 લીટર કરવું હોય તો કેટલું ઉમેરવું પડે? તો કે 600 મિલી. 400 મિલીમાં 600 મિલી ઉમેરતા 1000 મિલી બને. 1000 મિલી એટલે કે 1 લીટર બની જાય. તો અહીં લખીશું 600 મિલી. હવે એના પછી જુઓ નંબર 8, જગ સી માંથી કેટલું પાણી કાઢી લઈએ તો જગ બી જેટલું પાણી થાય. હવે સી માં કેટલું છે? 1 લીટર. હવે બી જેટલું બનાવવા માટે કેટલું કાઢી લેવું પડે? જગ બી જેટલું બનાવવા કેટલું કાઢી લેવું પડે? તેમાં બી માં 300 છે, બરોબર. તો 1000 મિલી બનાવવું હોય સી જેટલું, તો કેટલું એમાં ઉમેરવું પડે? તો કે 700 મિલી આમાંથી કાઢી લઈએ તો કેટલું થાય? બી જેટલું પાણી બને. એટલે અહીં જવાબ આવે છે 700 મિલી. એના પછી જુઓ નંબર 9. એના પછી જુઓ પ્રશ્ન નંબર 9, જગ ઈ અને જગ એનું કુલ પાણી કેટલું છે? આપણે 6, 7, 8, હવે 9. જગ ઈનું અને એનું કુલ પાણી કેટલું છે? એ અને ઈનું મિક્સ કરવાનું. તો 100 અને 400 મિક્સ કરતા કેટલો જવાબ આવે? તો કે 500 મિલી. જેવો પ્રશ્ન પૂછ્યો હોય, આપણે સરવાળો કરવાનું કીધું હોય કે બંને પાણી કુલ પાણી કેટલું, તો સરવાળો કરવાનો, અને કેટલું કાઢતા આટલું વધે તો એ પ્રમાણે આપણે આ જગનું જોઈ અને આપણે સરવાળા બાદબાકી કરવાનું. એના પછી જુઓ, જગ બી જેટલું પાણી કરવા જગ ડી અને જગ ઈ માંથી કેટલું પાણી કાઢવું પડશે? હવે ડી અને ઈ બંનેમાંથી કેટલું કાઢી નાખવું પડશે બી જેટલું કરવા માટે? તો બી માં કેટલું છે પેલા તો જોવાનું. તો કે 300 મિલી, બરોબર છે. તો જગ ડી માંથી 200 મિલી અને જગ ઈ માંથી 100 મિલી પાણી કાઢવું જોશે. કેટલું? ડી માંથી 200 કાઢવાનું એટલે 300 થઈ જાય. અને પછી જગ ઈ માંથી કેટલું? તો કે એમાંથી 100 મિલી, કારણ કે તેમાં 400 છે એટલે બી જેટલું કરવા માટે એકમાંથી આપણે 200 કાઢશું અને બીજામાંથી કેટલું? તો કે 100. તો અહીં લખો તમારે. અહીં લખીશું આપણે જગ ડી માંથી 200 મિલી અને જગ ઈ માંથી 100 મિલી પાણી કાઢવું પડશે. સમજાય છે બાળકો? 400 માંથી 100 બાદ કરતા 300 બની જાય અને 500 માંથી 200 બાદ કરતા 300 બની જાય. આપણે બી જેટલા જગનું બનાવવાનું છે. હવે એના પછી નંબર 15 લીટર તેલ લેવા માટે 15 લીટર તેલ લેવા માટે ખાલી જગ્યા લીટર તેલના ખાલી જગ્યા પાઉચ જોઈએ. હવે આપણે 15 લીટર
લીટર તેલ લેવું હોય તો કેટલા લીટરના કેટલા પાઉચ જોઈએ? તો તેલ લેવા, અહીં લખો, તેલ લેવા માટે 1 લીટર તેલના 15 પાઉચ જોઈએ. 15 લીટર તેલ હોય તો 1 લીટર સાઈઝના તમે કેટલા પાઉચ લેવા પડે? તો કે 15. તો જ દરેક પાઉચમાં એકુક લીટર તેમાં સમાઈ શકે. હવે એના પછી 16 નંબર, માટલું એ, માટલું બી અને ગ્લાસ. છેલ્લે ગ્લાસ આપેલો છે. માટલા એમાં 20 ગ્લાસ પાણી સમાય છે. ખાસ સમજો, આ માટલું મોટું છે. કેટલા ગ્લાસ પાણી સમાય? તો કે 20 ગ્લાસ. અને માટલા બીની ગુંજાશ માટલા એ કરતા અડધી છે. તો માટલા એ કરતા બીની ગુંજાશ અડધી એટલે કેટલી? તો કે 10 ગ્લાસ સમાય એટલી. પહેલા માટલામાં 20 ગ્લાસ સમાય અને બીજામાં તો કે 10 ગ્લાસ, એની ગુંજાશ અડધી છે. આ ગ્લાસ બાજુમાં આપેલો છે. તો નીચે પ્રશ્ન જુઓ, માટલા બીને પાણીથી ભરવા ખાલી જગ્યા ગ્લાસ પાણી જોઈએ. હવે બી માટલું ભરવા માટે કેટલા ગ્લાસ જોઈએ સંપૂર્ણ ભરવા માટે? તો આની ક્ષમતા 20ની છે, તો આની 10ની છે. તો કેટલા ગ્લાસ જોઈએ? તો કે 10 જોઈએ. એના પછી માટલા એની ગુંજાશ માટલા બીની ગુંજાશ કરતા ખાલી જગ્યા છે કેટલી છે બાળકો? તો કે બમણી છે. કેટલી? અહીં ખાલી જગ્યામાં લખો બમણી. શા માટે બમણી? એટલે કે 2 ગણી. 10 અને 10 20 એટલે કે 2 ગણી. એના પછી જુઓ 17 નંબરમાં 1 કોઠી 5 જગ પાણીથી ભરાય છે અને 1 જગ ભરવા 4 ગ્લાસ પાણી જોઈએ છે. તો આ કોઠી ભરવા કેટલા ગ્લાસ પાણી જોઈએ? 1 કોઠી 5 જગ પાણીથી ભરાય અને 1 જગ ભરવા 4 ગ્લાસ પાણી જોઈએ. તો આ કોઠી ભરવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે બાળકો? એ સરળતાથી આપણે ખ્યાલ આવી જાય કે 20 ગ્લાસ પાણી જોઈએ. સમજાય છે? કેટલા? તો કે 1 જગ ભરવા 4 જોતું હોય તો 5 5 24. તો કે શું ઓપ્શન આવે? એ 20 ગ્લાસ પાણી જોઈએ. એના પછી જુઓ બાળકો 18 નંબરમાં, રાહુલ અને રેશમા પોતપોતાનું માટલું ભરવાની કોશિશ કરે છે. બંનેના માટલા સરખા છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો બાળકો રકમનો. રેશમા અને રાહુલ બંને માટલું ભરે છે અને બંનેનું માટલું કેવું છે? તો કે સરખું છે. બંનેના માટલા સરખા છે. રાહુલ પાસે અડધો 1/2 એટલે કે અડધા લીટરની બોટલ છે અને રેશમા પાસે લીટરની બોટલ છે. જે રાહુલની બોટલ કરતા બમણું સમાઈ શકે એવી ક્ષમતા છે. કોની? તો કે રેશમાની. તો કોનું માટલું પહેલા ભરાશે? એ આપને ખ્યાલ આવી જ જાય કે રેશમાની બોટલ મોટી છે માટે પહેલા એનું જ ભરાય. એટલે અહીં લખો રેશમાનું. એના પછી રેશમાની બોટલમાં રાહુલની બોટલ કરતા કેટલું પાણી વધારે સમાશે? તો કે 500 મિલી. અડધા લીટરની છે, આની પાસે આખા લીટરની છે. 1 લીટરની છે એટલે કેટલું? તો કે 500 મિલી વધારે સમાઈ શકે. કોની બોટલમાં? તો કે રાહુલની બોટલમાં. રેશમા કરતા રાહુલને માટલું ભરવા કેટલી વખત વધુ બોટલ ભરવી પડશે? રેશમા કરતા રાહુલને કેટલી વખત વધારે બોટલ ભરવી પડે? કેટલી વખત બાળકો? તો કે બમણી વખત. બમણો વખત એટલે વધારે વખત ભરવી પડે ને. જ્યારે રેશમા 1 બોટલ ભરે ત્યારે રાહુલને 2 બોટલ ભરવી પડે એટલે કે બમણો વખત. હવે દાખલા એનો પછી 19મો, 1 બોટલમાં 1 લીટર પાણી સમાય છે. આવી 5 બોટલ ભેગી કરતા કુલ કેટલા લીટર પાણી થશે? એ તો આપને ખ્યાલ આવી જ જાય બાળકો કે 1 બોટલમાં 1 લીટર સમાય તો 5માં કેટલું સમાય? તો કે આ 5 બોટલ ભરાય. પણ અહીં આપણે વિગતવાર લખીશું કે 1 લીટર ગુણ્યા 5 બોટલ બરાબર છે. અને એના બરાબર 5 લીટર પાણી. પાણી કેટલું? તો કે 5 લીટર. આમ 1 ને 5 સાથે ગુણતા 1 પંચું 5 એટલે કે 5 લીટર પાણી. આમ 5 બોટલ ભેગી કરતા કુલ 5 લીટર પાણી થશે. સમજાય છે બાળકો? એકદમ સરળ છે. એના પછી જુઓ નંબર 20, 10 કપ ચાથી 1 કીટલી ચા ભરાય છે તો 3 કીટલી ચા માટે કેટલા કપ ચાની જરૂર પડે? 10 કપ હોય તો 1 કીટલી ભરાય તો 3 કીટલી ભરવા માટે કેટલી? તો અહીં લખીશું પ્રથમ કે 3 કીટલી ગુણ્યા કેટલા? તો કે 10 કપ.
3 કેટલી ભરવી અને કપ કેટલા તો કે 10 કપથી, તો 10 ગુણ્યા 3 બરાબર કેટલા તો કે 30 કપ ચા. આમ 3 કેટલી ભરવા અહીં લખીશું. આમ એક જ વાર આમ લખજો. આમ 3 કેટલી ચા ભરવા 30 કપ ચાની જરૂર પડે. સમજાય છે બાળકો? આમ 3 કેટલી ચા ભરવા 30 કપ ચાની જરૂર પડે. હવે 34 પેજ અહીં પૂર્ણ થાય છે. હવે 35 પેજ પર જાઓ બાળકો. 21 નંબર, નીચે આપેલા પાત્રોને જુઓ અને શેમાં વધુ પ્રવાહી સમાવી શકાય તે નક્કી કરો અને લેટર ધેન, લેસ ધેન અને ગ્રેટર ધેન કે બરાબરની નિશાની બોક્સમાં કરો. જે બાજુ વધારે લીટર સમાઈ શકે તે બાજુ ખુલ્લું મોઢું આવે અને ઓછું સમાઈ શકે તે બાજુ આવી નિશાની કરીશું. તો અહીં 1 નંબરમાં 200 લીટર. હવે આ એક સિન્ટેક્સની ટાંકીમાં 200 લીટર સમાઈ શકે. હવે બોક્સ આપેલું તેમાં જવાબ આપણે આ લખેલા છે 100 મિલી વત્તા 100 મિલી વત્તા 100 મિલી બરાબર 3 થઈ અને કેટલા કપમાં કેટલું સમાઈ શકે? આ 3 થઈને 300 મિલી બરાબર કેટલું? 200 મિલી એટલે 200 લીટર એટલે કે આ 3 મિલીમાં જવાબ છે 300 મિલી અને અહીં લીટરમાં આપેલું છે એટલે વધારે પાણી સમાઈ શકવાની ક્ષમતા આ ટાંકીમાં જ છે. એના પછી જુઓ બાળકો 2 નંબરમાં 20 લીટર. એક ડોલ છે તેમાં 20 લીટર અને પછી બોક્સ આપેલું છે. પછી 2 લીટર વત્તા 2 લીટર વત્તા 2 લીટર વત્તા 2 લીટર એટલે કેટલું તો કે 8 લીટર અને આની ક્ષમતા કેટલી 20 લીટરની. તો ડોલમાં વધારે પાણી સમાઈ શકે. એના પછી જુઓ એક મોટું કેન આપેલું છે એમાં 100 લીટરની ક્ષમતા છે. કેટલી? પછી અહીં મિલી આપેલા છે 20 મિલી વત્તા 20 મિલી વત્તા 20 મિલી વત્તા 20 મિલી એટલે કે 80 મિલી. કેટલા થાય? 20 ને 20 40, 40 ને 40 80 મિલી. તો કોની ક્ષમતા વધારે તો કે 100 લીટરની ક્ષમતા વધારે. હવે એના પછી જુઓ બાળકો નંબર 4માં 3 લીટરનો એક દેખાય છે અહીં એક જગ જેવું જે પાત્ર છે પ્રવાહી ભરવાનું માપ્યું એ 3 લીટરનું છે. એની સામે જે બોટલ 4 બોટલ આપેલી છે એ કેટલી ક્ષમતા વાળી છે તો કે 1/2 લીટર એટલે અડધો લીટર અડધો લીટર વત્તા અડધો વત્તા અડધો 4 વખત અડધો અડધો એટલે કેટલા લીટર થાય તો કે 2 લીટર પ્રવાહી થાય કુલ. અને અહીં કેટલું છે તો કે 3. તો પેલી બોટલના પ્રવાહી કરતાં વધારે છે. હવે જુઓ પ્રશ્ન નંબર 22. 1 ગ્લાસ ભરવા આ 2 કપ આપેલા છે અથવા તો મગ છે. 1 ગ્લાસ ભરવા 2 મગ જોઈએ છે. આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે 1 કપ ભરવા 2 મગ જોઈએ તો 2 ગ્લાસ ભરવા કેટલા કપ જોઈએ તે દોરો. બાળકો અહીં ચિત્ર દોરવાના છે ગ્લાસના. અહીં 1 ગ્લાસ ભરવા માટે આવા 2 કપ જોતા હોય તો 2 ગ્લાસ ભરવા માટે કેટલા જોઈએ તો કે 4 જોઈએ. તો અહીં તમારે સ્કેલની મદદથી વ્યવસ્થિત આવા કપ જે ઉપર આપેલા છે એવા વ્યવસ્થિત કેટલા કપ દોરવાના તો કે 4 કપ. આવી રીતે વ્યવસ્થિત ચાર કપ દોરો તમે પણ તમારી બુકમાં. આવા કેટલા કપની જરૂર પડે 2 ગ્લાસ ભરવા તો કે 4 કપની. હવે એના પછી જુઓ હવે કપ આપેલા છે કેટલા 1 2 3 4 ને 5, 5 ને 5 10 કપથી કેટલા ગ્લાસ ભરી શકાશે તે દોરો. હવે બાળકો એ પણ તમને ખ્યાલ છે કેટલા ગ્લાસ ભરી શકાશે? 2 કપથી 1 ગ્લાસ ભરાય. તો 1 ગ્લાસ આ 2 ગ્લાસ 3 ગ્લાસ 4 ગ્લાસ ને 5 ગ્લાસ ભરાઈ શકે. તો અહીં તમારે કેટલા ગ્લાસ દોરવાના છે તો કે 5 ગ્લાસ દોરવાના છે. આવી રીતે 1 આ 2 આ 3 આ 4
અને આ 5 તમારે સ્કેલની મદદથી વ્યવસ્થિત લીટા કરીને એક જ સરખા 5 ગ્લાસ દોરવાના છે. હવે એના પછી જુઓ બાળકો, નંબર 3 નંબરમાં આ 3 ગ્લાસ ભરવા કેટલા કપ જોઈશે? 3 કપ ભરવા કેટલા 3 ગ્લાસ ભરવા કેટલા કપ જોઈશે? એ ખ્યાલ આવી જાય. એકમાં 2 જોઈએ, બરાબર છે. 2 કપ જોઈએ તો 3માં તો કે 6 કપ જોઈએ. અહીં લખો 6 કપ જોઈએ, 6 કપ જોઈશે એમ કરીશું. એના પછી જુઓ 23 નંબરમાં 500 મિલીની છાશની એક કોથળી છે, અડધા લીટરની છાશની એક થેલી છે. કોથળી કયો છે લેવા જાવ જોઈએ. આવી 4 કોથળી લેતા કુલ કેટલી છાશ થશે બાળકો? 500 મિલી વત્તા 500 વત્તા 500 વત્તા 500 એટલે કેટલા થાય? 2 વખત 500 500 એટલે કે 1000 મિલી. 1000 મિલી એટલે 1 લીટર. એવી જ રીતે 1 લીટર અને 1 લીટર 2 લીટર બની શકે. અહીં લખીશું 2 લીટર. એના પછી જુઓ 24માં એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે છે. કપ એ વડે જગ ભરતા 8 વખત પ્રવાહી રેડવું પડે અને કપ બી વડે જગ ભરતા 16 વખત પ્રવાહી રેડવું પડે. 2 જાતના કપ છે. એક વખત 8 વખત રેડો તો ભરાઈ શકે અને એક વખત બી જગમાં 16 વખત રેડવું પડે છે. તો કેટલું એની સાઈઝ હોય કપની? આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કરતા કપ એની ક્ષમતા કરતા ખાલી જગ્યા છે કેટલી છે બાળકો? તો કે અડધી છે. 2 ગણી નહીં પણ કેટલી? અડધી છે, કારણ કે 2 વખત રેડવું પડે છે. બીની ક્ષમતા એ એની ક્ષમતા કરતા કેટલી છે? તો કે અડધી છે. બી પ્રવાહી છે, બી વડે જગમાં 16 વખત પ્રવાહી રેડવું પડે છે અને એ થી 8 વખત એટલે કેટલી ક્ષમતા છે? તો કે એ જેટલી અડધી ક્ષમતા છે. હવે અહીં 35 પેજ પૂર્ણ થાય છે. હવે પેજ નંબર 36 પર જાઓ. 25 નંબરમાં એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે છે. કપ એ વડે જગ ભરવા 40 વખત પ્રવાહી રેડવું પડે. હવે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. એ કપથી જગ ભરવા 40 વખત પ્રવાહી રેડવું પડે અને બી વડે જગ ભરવા 20 વખત પ્રવાહી રેડવું પડે. આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કપ એની ક્ષમતા કરતા ખાલી જગ્યા છે. હવે કેટલી છે બાળકો? તો કે 2 ગણી છે. આપણે આજે શું કહેવાય રકમ આપી છે એના પરથી ખ્યાલ આવી શકે કે એ જગ વડે ભરવા 40 વખત પ્રવાહી રેડવું પડે અને બી વડે તો કે 20 વખત પ્રવાહી રેડવું પડે. એટલે આ બીની ક્ષમતા કરતા આની ક્ષમતા કેટલી છે? તો કે વધારે છે, 2 ગણી છે. માટે ઓપ્શન આવે છે બી. કોની ક્ષમતા? તો કે 2 ગણી ક્ષમતા એમાં કહી શકાય. હવે જુઓ 26 નંબરમાં ખાસ સમજો, રકમ સમજવાનો જ પ્રયત્ન કરજો. એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે. એક જ કદના એટલે કે એક કપ છે દાખલા તરીકે એક કદનો, 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે. એક સરખા કદના 2 જગ છે, જુદા જુદા કદના કપથી ભરવામાં આવે. કપ એ જગ એ વડે જગ ભરવા 32 વખત પ્રવાહી રેડવું પડે. કપ એ છે ને એ રેડવા માટે 32 વખત પ્રવાહી રેડવું પડે અને કપ બી વડે ભરવા 64 વખત પ્રવાહી રેડવું પડે. તો આ એની ક્ષમતા કરતા બીની ક્ષમતા કેટલી? તો કે 2 ગણી છે. આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કપ એની ક્ષમતા કરતા કેટલી છે બાળકો? તો એની ક્ષમતા એની અડધી થાય. એનાથી કેટલી છે? તો કે તેનાથી અડધી આવે એટલે ઓપ્શન આવે છે એ. અને બમણી કોની છે? તો કે બીની. એ કરતા બમણી એટલે એ ઓપ્શનમાં અડધી ક્ષમતા કોની છે? તો કે એની. સમજાય છે? આ પરથી કહી શકાય કે કપ બી ની ક્ષમતા કરતા એની ક્ષમતા કરતા ખાલી જગ્યા છે તો કે અડધી છે. સમજાય છે પ્રશ્ન? હવે એના પછી જુઓ 27 નંબરમાં એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે છે. એક સરખા કદના 2 જગ છે. સાંભળજો બાળકોને, જુદા જુદા કદના કપથી ઉપર આપણે જે રકમ હોય છે એ જ રીતે છે. કપ એ વડે જગ ભરવા 18 વખત પ્રવાહી રેડવું પડે અને કપ બી વડે જગ ભરવા 6 વખત પ્રવાહી રેડવું પડે.
હવે આમાં 3 ગણો ફેરફાર છે. 6 તેરી 18, અહીં 18 વખત અને અહીં 6 વખત છે બાળકો. આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કરતા એની ક્ષમતા કરતા ખાલી જગ્યા છે બીની કરતા એની ક્ષમતા કેટલી છે બાળકો? તો કે 3 ગણી. સમજાય છે? 6 તેરી 18 એટલે કે 3 ગણી ક્ષમતા થઈ શકે. હવે એના પછી જુઓ, એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે છે. જે રીતે ઉપરની રકમ આપણે આવે છે એવી જ રીતે છે. કપ એ વડે જગ ભરવા 20 વખત પ્રવાહી રેડવું પડે. ખાસ સમજો, કપ એને ભરવા માટે 20 વખત પ્રવાહી રેડવું પડે અને કપ બી ભરવા માટે 5 વખત પ્રવાહી રેડવું પડે. 20 વખત અને 5 વખત કેટલો ડિફરન્સ છે? તો કે 5 ચોક 20, 4 ગણો તફાવત બતાવે છે આપણને. પેલા આ બંને વચ્ચેનો તફાવત જ જોવાનો. આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કરતા એની ક્ષમતા કરતા ખાલી જગ્યા ગણી છે. તો આપણને ખ્યાલ આવી જ જાય કે કેટલી છે? તો કે 4 ગણી છે. થાય ને? 5 ચોક 20, 4 ગણી. અહીં 5 વાર રેડવું પડે, અહીં 20 વખત પ્રવાહી રેડવું પડે જગ ભરવા માટે. તો ઓપ્શન આવે છે સી. હવે એના પછી જુઓ નંબર 29. એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપ ભરવાથી કપ એ વડે જગ ભરવા 15 વખત પ્રવાહી રેડવું પડે. અહીં જે 20 વખત રેડવું પડતું હતું એ અહીં કેટલા વખત રેડવું પડે છે? 15 વખત. અને બી વડે જગ ભરવા 30 વખત પ્રવાહી રેડવું પડે. આ બંનેનો ડિફરન્સ કેટલો છે? તો કે આ 15 કરતાં 30 છે એ ડબલ ડિફરન્સ છે. એટલે કે 30 કરતાં 15 અડધો ડિફરન્સ થઈ ને. 15 કરતાં આ ડબલ કહેવાય બી, અને બી કરતાં એ અડધો છે. બરાબર છે? આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કરતા એની ક્ષમતા કેટલી છે? આ બીની ક્ષમતા 30 અને એની ક્ષમતા 15 એટલે કે અડધી છે. કેટલી? સમજાય છે? ઓપ્શન આવે છે એ. હવે એના પછી નંબર 30 જુઓ બાળકો. એક સરખા કદના 2 જગને જુદા જુદા કદના કપથી ભરવામાં આવે છે. કપ એ વડે જગ ભરવા 20 વખત પ્રવાહી રેડવું પડે અને કપ બી વડે જગ ભરવા 10 વખત પ્રવાહી રેડવું પડે. સાંભળજો, અહીં 20 અને 10 નો કેટલો ડિફરન્સ છે? એમાં પણ 2 ગણો. આ પરથી કહી શકાય કે કપ બીની ક્ષમતા કરતા એની ક્ષમતા કરતા ખાલી જગ્યા છે. તો બીની ક્ષમતા કરતા કેટલી છે? બમણી 20 છે. જુઓ અહીં 10 અને 10 20 એટલે કેટલી ક્ષમતા? 2 ગણી ક્ષમતા. એટલે ઓપ્શન આવે છે બી. હવે એના પછી જુઓ બાળકો, 31 નંબરમાં નંબર 1. જો 6 કપ વડે જગ એ ભરાય, 6 કપ રેડીએ તો એ જગ ભરાય છે. બરાબર? અને 9 કપ વડે જગ બી ભરાય છે. ખાસ સમજો, 6 કપ વડે એ ભરાય છે, 9 કપ વડે જગ સી ભરાય. તો જણાવો કે કયા જગમાં સૌથી વધુ પ્રવાહી સમાઈ શકે? હવે ખાસ સમજો, અહીં 6 કપથી ભરાય, 9થી ભરાય અને અહીં 12 વડે ભરાય છે. તો વધુ જણાવો કે કયા જગમાં સૌથી વધુ પ્રવાહી સમાઈ શકે? કયામાં? આ તો સરખા જ છે કપ. તો 12 રેડીએ જેમાં એમાં વધારે પ્રવાહી સમાઈ શકે ને. તો ઓપ્શન આવે કે જગ સી એમાં વધારે પ્રવાહી સમાઈ શકે. શા માટે? તો કે 12 કપ વડે જગ સી ભરાય છે તો વધારે સમાઈ શકે ને. તો અહીં જવાબ આવે છે જગ સી. હવે એના પછી નંબર 2 જુઓ. જો 3 કપ વડે જગ એ ભરાય તો જગ સી ને ભરવા કેટલા કપ જોઈએ? હવે અહીંયા આપને બતાવ્યું છે કે જો 3 કપ વડે જગ એ ભરાય છે. બરાબર છે? આ એ ભરાય છે તો જગ સી ને ભરવા કેટલા કપની જરૂર પડે? સી ને ભરવા કેટલા જોઈએ બાળકો? તો કે 6 કપ જોઈએ. કેટલા? આમાં 3 જોઈએ તો સી ને ભરવા માટે 6 કપ જોઈએ. ખ્યાલ આવે છે ને બાળકો? એક જગ એ નામના જગને 6 જોઈએ તો અહીં 12 તો કેટલા? તો કે 6 કપ જોઈએ. જો 3 કપ વડે જગ એ ભરાય
તો જગ સીને ભરવા કેટલા કપ જોઈએ? તો કે 6 કપ જોઈએ. અહીં જવાબ આવે છે 6 કપ જોઈએ. અહીં આપણું પ્રકરણ 11 પૂર્ણ થાય છે અને પેજ નંબર 36 પણ પૂર્ણ થાય છે. તો વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલથી સમજીને લખવાનું છે. આના પછીનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય મામાદેવ.